અવકાશમાં માત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન છે, એટલે કે માનવ વસ્તી છે. પરંતુ આપણી પૃથ્વી પર જ એક એવી જગ્યા આવેલી છે જ્યાં માણસો તો દૂર કોઈ જીવજંતુ પણ નથી રહી શકતું. આ જગ્યા પરનું વાતાવરણ મંગળ ગ્રહ જેવું છે કે જ્યાં જીવનની કોઈ જ સંભાવના નથી. તો આ જગ્યા કઈ છે એ વિશે વધુ જાણવું છે તો ચાલો આ વિડીયો આગળ જોઈએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આપણી આ દુનિયા છે અદ્ભુત જગ્યાઓ અને વસ્તુઓથી ભરાયેલી છે અને જો તમે ક્યારેય સર્ચ કરવા જાશો તો તમને ઘણા એવા તથ્યો વિશે ખબર પડશે જેના વિશે આજ સુધી તમને નહીં ખબર હોય. એવામાં આજે હું તમને એક એવી જગ્યા વિશે જણાવીશ કે જ્યાં માણસો તો દૂર કોઈ જીવજંતુ પણ નથી રહેતા. એક રિપોર્ટ અનુસાર આપણી પૃથ્વી પર પ્રાણીઓની 87 લાખથી વધુ પ્રજાતિઓ છે, પરંતુ હું તમને જે જગ્યા વિશે કહી રહી છું એ જગ્યા પર આ પ્રજાતિઓનો કોઈ અતોપતો પણ નથી. પૃથ્વીની આ જગ્યા પર પાણી છે પરંતુ જીવનની કોઈ સંભાવના નથી. હવે જો આપણે પૃથ્વી પર સૌથી નિર્જન સ્થળ વિશે વાત કરીએ ને તો આપણા મગજમાં સૌથી પહેલા એન્ટાર્કટિકા અને સાયબેરિયા જેવા નામ આવે, કારણ કે પૃથ્વીના દક્ષિણ ધ્રુવ ભાગ પર આટલી ઠંડી છે કે ત્યાં માણસો રહી શકતા નથી. પરંતુ જો આપણે વૈજ્ઞાનિકોનું માનીએ ને તો પૃથ્વી પર ઇથોપિયામાં આવેલ એક જગ્યા સૌથી વધુ નિર્જન છે. કહેવાય છે કે ઇથોપિયામાં આવેલ ડેલોલ જીઓથર્મલ ક્ષેત્રનું વાતાવરણ મંગળ ગ્રહ જેવું છે અને અહીં આવેલા ગરમ, ખારા અને એસિડિક તળાવોમાં જીવન અશક્ય છે અને અહીં કોઈ સૂક્ષ્મ જીવો પણ નથી રહેતા. આ અંગે સંશોધન કર્યા બાદ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ જગ્યા પૃથ્વી પરની સૌથી ગરમ અને સૂકી જગ્યામાંથી એક છે. અહીં શિયાળામાં પણ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ થી વધુ રહે છે. સાથે જ આ જગ્યા પૃથ્વીના સૌથી લો પોઈન્ટમાંથી એક છે જે સમુદ્ર સપાટીથી 410 ફૂટ નીચે આવેલી છે. અહીંના પાણી, હવા અને વાતાવરણમાં એસિડ, મીઠું અને ઝેરી વાયુઓ છે અને તેના કારણે અહીંની pH વેલ્યુ નેગેટિવ છે અને આ જ કારણે આ જગ્યા પર કોઈ જીવનની સંભાવના નથી. આ પૃથ્વી પરનું સૌથી ખતરનાક અને ખરાબ વાતાવરણ છે. અહીં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાથે જ અહીંના તળાવની અંદર નાના નાના જ્વાળામુખી છે જે આખા વર્ષ દરમિયાન ઝેરી વાયુઓ અને રસાયણો ફેલાવતા રહે છે અને આ જ કારણથી અહીંની જમીનનો કલર પણ રંગબેરંગી બની ગયો છે. આ ખારા, ગરમ અને અતિ એસિડિક તળાવોમાં સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ ન થઈ શકે. જો કે અમુક રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે અહીં જીવન વિકસી શકે છે, પરંતુ તેમની શક્યતા નહીવત છે. સાથે જ અહીં ભાગ્યે જ વરસાદ પડે છે અને આ ડેલોલ જીઓથર્મલ ક્ષેત્ર સૌથી ગરમ આબોહવા ધરાવતા વિસ્તારોમાંથી એક છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.